નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આધાર કાર્ડને લઈને નવી અપડેટ સામે આવી છે. આધાર કાર્ડ માટે નવા રૂલ્સ જાહેર કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી આધાર કાર્ડનો ઉપયોગ પર બદલાવ જોવા મળી રહ્યો છે. તો આધાર કાર્ડમાં હાલમાં ભારતમાં એક મહત્વપૂર્ણ ઓળખ કાર્ડ છે, જેનો ઉપયોગ વિવિધ સરકારી અને બિનસરકારી સેવાઓ માટે થાય છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડના ઉપયોગને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઉંમર નક્કી કરવા માટે આધાર કાર્ડને માન્ય દસ્તાવેજ માનવામાં આવશે નહીં. આ નિર્ણયથી આધાર કાર્ડની માન્યતાને લઈને ઘણા પ્રશ્નો ઊભા થયા છે અને તેના ઉપયોગનો વિસ્તાર મર્યાદિત થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એવા મામલામાં આવ્યો છે જેમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોએ વળતરની અપીલ કરી હતી. હાઈકોર્ટે ઉંમર નક્કી કરવા માટે આધાર કાર્ડને માન્યતા આપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેને ફગાવી દીધી હતી. આ મુજબ શાળા છોડવાના પ્રમાણપત્ર SLC પરથી ઉંમરની પુષ્ટિ થવી જોઈએ. તો હવે આ બાબતે આપણે વિગતવાર માહિતી જોઈએ. આધાર કાર્ડ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈએ. તો આધાર કાર્ડ પર સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ આધાર કાર્ડને લઈને મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે આધાર કાર્ડનો ઉપયોગ કોઈની ઉંમર નક્કી કરવા માટે થઈ શકે નહીં. આ નિર્ણય પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના એ આદેશને નકારી કાઢવામાં આવ્યો છે, જેમાં માર્ગ અકસ્માતમાં મારા ગયેલા વ્યક્તિની ઉંમર આધાર કાર્ડ દ્વારા નક્કી કરવામાં આવી હતી. નિર્ણયનો મુખ્ય મુદ્દો ઉંમરનો પુરાવો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઉંમરનો પુરાવો આધાર કાર્ડથી નહીં, પરંતુ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ SLC માંથી લેવો જોઈએ. નિર્ણયનો જે મુખ્ય મુદ્દો હતો તે ઉંમરનો પુરાવો માટેનો હતો. સુપ્રીમ કોર્ટે લિવિંગ સર્ટિફિકેટ SLC માંથી ઉંમરનો પુરાવો લેવો તેવું સ્પષ્ટ કર્યું છે. આધાર કાર્ડની જે ભૂમિકા છે તે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડ માત્ર ઓળખ સ્થાપિત કરવા માટે ઉપયોગી છે, પરંતુ તે જન્મ તારીખનો પુરાવો નથી. કાનૂની સંદર્ભની વાત કરીએ તો આ નિર્ણય જુવેનાઇલ જસ્ટિસ બાળકોની સંભાળ અને સંરક્ષણ અધિનિયમ 2015ની કલમ 94 પર આધારિત છે. આ નિર્ણયની અસર ઘણા ક્ષેત્રોમાં થશે, ખાસ કરીને એવા કિસ્સાઓમાં કે જ્યાં વય નિર્ધારણ જરૂરી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો વળતરના કેસોમાં, માર્ગ અકસ્માતો અથવા અન્ય કાનૂની વિવાદોમાં ઉંમર નક્કી કરવા માટે હવે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે નહીં. શિક્ષણ અને આરોગ્ય સેવાઓ, શાળાઓ અને આરોગ્ય સેવાઓને વય ચકાસવા માટે અન્ય દસ્તાવેજોની પણ જરૂર પડશે. આધાર કાર્ડ સંબંધિત માહિતીની વાત કરીએ તો આધાર કાર્ડ એ 12 અંકનો અનન્ય ઓળખ નંબર છે, જે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAI દ્વારા જાહેર કરવામાં આવે છે. આ દસ્તાવેજ વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓ માટે જરૂરી છે. આધાર કાર્ડનું મહત્વ ઓળખનો પુરાવો સરકારી યોજનાઓ અને સેવાઓમાં ઓળખ સ્થાપિત કરવા માટે છે. બેન્કિંગ સેવાઓ, બેંક ખાતા અને વ્યવહારો ખોલવા માટે જરૂરી છે. મોબાઈલ સિમ ખરીદવા માટે ફરજિયાત છે. શૈક્ષણિક સંસ્થાઓ, શાળા કે કોલેજમાં પ્રવેશ માટે જરૂરી છે. સરકારી લાભો જેવા કે વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આ જરૂરી છે. આધાર કાર્ડ બનાવવાની જે પ્રક્રિયા છે તેમાં આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા એકદમ સરળ છે અને તેમાં નીચેના પગલાં સામેલ છે, જેમાં તમે UIDAIની મુલાકાત લઈને વેબસાઇટ પર ઓનલાઈન નોંધણી તમે કરી શકો છો. તેમજ ત્યાર પછી દસ્તાવેજો તમે અપલોડ કરી, ઓળખ અને સરનામાના પુરાવાના દસ્તાવેજો અપલોડ કરી, ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ, નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઈ અને ફિંગરપ્રિન્ટ અને આંખનું સ્કેનિંગ કરાવીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ થવા પર તમને એક અનન્ય ID મળશે, જે પછીથી આધાર કાર્ડમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તો સુપ્રીમ કોર્ટનો નિર્ણય અને તેની પાછળના જે કારણો છે તે જોઈએ તો સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટતા કરી હતી કે આધાર કાર્ડને જન્મ તારીખ કે ઉંમર સાબિત કરતા દસ્તાવેજ તરીકે ગણી શકાય નહીં. આ માટે ઘણા કારણો જવાબદાર છે. દસ્તાવેજોની જે માન્યતા છે તે આધાર કાર્ડમાં નોંધાયેલી જન્મ તારીખ સાબિત કરવા માટે અન્ય કોઈ માન્ય દસ્તાવેજ નથી. સુરક્ષાની ચિંતાઓ. જો આધાર કાર્ડ વય નિર્ધારણ માટે સ્વીકારવામાં આવે તો તે સુરક્ષા સમસ્યાઓને જન્મ આપી શકે છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ જેવા કાયદા દ્વારા નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય આધાર કાર્ડની માન્યતાને લઈને મહત્વનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. આનાથી માત્ર કાનૂની પ્રક્રિયાઓ પર અસર થશે નહીં, પરંતુ તે નાગરિકોને પણ જાગૃત કરશે કે તેઓએ
તેમની ઉંમર અથવા જન્મ તારીખ સાબિત કરવા માટે અન્ય માન્ય દસ્તાવેજો રજૂ કરવા પડશે. ધન્યવાદ.